માણસ હતો. તેનું એક નાનું ઘર હતું. તેના કુટુંબમાં તેના સિવાય બીજું કોઈ હતું નહીં. અરે ભગવાન, શું કરું હવે? કામ ક્યાંય મળતું નથી. હે ભગવાન, ભૂખ્યા પેટે કેટલા દિવસ કાઢું? હે ભગવાન, ક્યાંય કામ અપાવી દે મને. હે ભગવાન. તે ગરીબ માણસ કામ શોધવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પણ તેને ક્યાંય કામ મળતું નથી. ચાલતો ચાલતો તે એક ઈંડાવાળાની દુકાને જાય છે. અરે ભાઈ, હું ખૂબ ગરીબ છું. મને તમારી દુકાનમાં કામે રાખી લો. હું તમારી દુકાનના ઈંડા બધા ઘરે ઘરે વેચવા જઈશ. મને કામે રાખી લો. મારે કામની ખૂબ જરૂર છે. અરે આ કામ તો ખૂબ મુશ્કેલ છે, તારાથી નહીં થાય. પણ તું એક કામ કર, મારા ઘેર ઘણી મુરગીઓ છે. એ જેટલા ઈંડા પાડે છે એ બધા એકઠા કરીને મને તું દુકાને પહોંચાડી જાજે. બસ આ તારું કામ. પછી તો એ ગરીબ માણસ ખૂબ રાજી થઈ ગયો અને તે દુકાનદારના ઘેર મરઘીના ઈંડા વીણવાનું કામ કરવા લાગે છે. દુકાનદાર એના બદલામાં તેને પૈસા આપતો, જેથી તેને પોતાનું ઘર ચાલ્યું જતું. થોડા દિવસો પછી, અરે આ મુરગીને શું થયું છે? લાગે છે આને કોઈ બીમારી છે. હા, 2 દિવસથી આ મુરગી આમ જ પડી છે. હા, તો તું એક કામ કર, આ મુરગીને બાજુની દુકાન છે ત્યાં આપી આય અને જે પૈસા આવે એ લઈ લેજે. પણ બાજુની દુકાનમાં તો એ તો મુરગીને મારી નાખશે ને. હા, તો એમાં શું? જો આ મુરગી બીજી મુરગી સંગાથ રહેશે તો બીજી મુરગીને પણ રોગ લગાવશે. એના કરતાં અને અહીંથી ગાડી નાખવી સારી. એક કામ કરો ને, આ મુરગી મને આપી દો. અરે પણ આ બીમાર મુરગીને લઈ જઈને તું શું કરીશ? એ હું મુરગીને મારે ઘેર રાખીશ. તમે ખાલી મુરગી મને આપી દો. સારું સારું, ઠીક છે, હવે લઈ જા તારે. ઘણું કહ્યા પછી દુકાનદાર તેને મુરગી આપી દે છે. મરઘીને લઈ તે ઘેર જાય છે. આવ, તને હું દવા લગાવી આપું. હમણે તું એકદમ સાજી થઈ જઈશ. મરઘીને દવા લગાવે છે, છતાં પણ મરઘી સાજી થતી નથી. અરે હવે શું કરું? આ મરઘી તો હજુ પણ સાજી થઈ રહી નથી. મારી પાસે પૈસા પણ નથી મરઘીનો હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકું. એક કામ કરું, શેઠજીને પાસે જાઉં છું. શેઠજી જરૂર મારી મદદ કરશે. આમ કહી તે ગામના શેઠજી પાસે જાય છે. શેઠજી, મને પૈસાની ખૂબ જરૂર છે. થોડા પૈસા ઉધાર આપો ને. હા, આ મોકો સારો છે. મોકાનો લાભ લઈ એનું ઘર હું મારા નામે કરાવી લઉં. હું પૈસા તો તને આપું, પણ એના બદલામાં તારા ઘરના જે કાગળિયા છે એ તારે મને આપવા પડશે. ગરીબ માણસ ખૂબ દયાળુ હતો. તેણે પોતાના ઘરના કાગળ શેઠજીને આપી દે છે અને બદલામાં શેઠજી પાસેથી પૈસા લે છે અને એ પૈસાની દવા લાવી મુરગીને લગાવે છે અને મરઘી એકદમ સાજી થઈ જાય છે. થોડા સમય પછી શેઠ ત્યાં આવે છે. ચાલ હવે ઘર ખાલી કર. આ ઘર મારું છે. હવે તું ક્યાંક બીજે રહેવાનું ગોઠવ. ચાલ, ઘર ખાલી કરી દે. આટલું સાંભળી ગરીબ માણસ મરઘીને લઈને ત્યાંથી ચાલતો થાય છે. ચાલતો એક જંગલમાં જાય છે. રાત પડે છે એટલે પથ્થરોની બાજુમાં સૂઈ જાય છે. ત્યાં જંગલમાં રહેવાનું તેને અનુકૂળ લાગે છે, એટલે મરઘી અને તે ગરીબ માણસ ત્યાં જ રહેવા લાગે છે. થોડો સમય વીતી ગયા બાદ એક ઋષિ મહારાજ
ત્યાં આવે છે. અરે ભાઈ, તું અહીંયા શું કરે છે? પછી તે ગરીબ માણસ તેની સાથે બનેલી બધી વાત કરે છે. ઋષિ મહારાજ સમજી જાય છે કે આ માણસની સાથે અન્યાય થયો છે અને આ માણસ ખૂબ દયાળુ અને સેવાભાવી છે. જેથી એ ઋષિ મહારાજ એ મુરગીને જાદુઈ મુરગી બનાવી દે છે અને કહે છે, લે, આ જાદુઈ મુરગી છે, તારી જે ઈચ્છા હોય એ તું મુરગીની સામે બોલજે, એટલે આ મુરગી તારી દરેક ઈચ્છા પૂરી કરી દેશે. પછી એ ગરીબ માણસ મુરગીને લઈને ત્યાંથી ચાલતો થાય છે. ત્યાંથી થોડે દૂર જાય છે. મુરગીને નીચે રાખી અને તે કહે છે, હે જાદુઈ મુરગી, મને રહેવા માટે સોનાનું ઘર બનાવી આપ. આટલું કહેતા જ એ મરઘી સોનાનું ઘર બની જાય છે. અરે વાહ, આ તો ખૂબ સારું છે. અરે વાહ, આ તો સોનાનું ઘર બની ગયું. ચાલ તો અંદર જઈને જોવું તો ખરો. પછી તે અંદર જઈને જોવે છે. અંદરથી એ ખૂબ સરસ મજાનું હોય છે. હે સોનાની મુરગીના જાદુઈ ઘર, ભૂખ બહુ લાગી છે, ખાવા માટે કંઈક લાવી આપ. આટલું કહેતા તેની સામે સરસ મજાનું ભોજન આવી જાય છે. આ વાતની જાણ ધીમે ધીમે આખા ગામની અંદર થઈ જાય છે અને સાથે સાથે પેલા શેઠજીને પણ આ વાતની જાણ થાય છે. અરે રે, આ શું? આ ગરીબ માણસ પાસે આવું સોનાનું જાદુઈ ઘર? આ જાદુઈ ઘર તો મારી પાસે જ હોવું પડે. ગમે તેમ થાય, હું એ જાદુઈ ઘર મેળવીને જ રહીશ. એક દિવસ એક ગરીબ માણસ પાસે કોઈક આવે છે. અરે અરે કાકા, કેમ રડી રહ્યા છો? શું થયું? અરે શું કહું બેટા, મારા દીકરાનો જે સમયે એક્સિડન્ટ થયો હતો એ સમયે મેં પેલા શેઠજી પાસે પૈસા ઉધાર લીધેલા અને ચાલાકીથી તેણે મારા ઘરના કાગળો ઉપર સહી કરાવી લીધી અને હવે એ મને ઘર છોડીને જવાનું કહે છે. હું ઘર છોડીને ક્યાં જાઉં? મારી કાંઈક મદદ કર. પછી તે ગરીબ માણસ પેલા શેઠજી પાસે જાય છે. એમના ઘરના કાગળ તો તને આપું, પણ એના બદલામાં તારે પેલું સોનાનું મુરગી ઘર મને આપવું પડશે. પછી તે ગરીબ માણસ તેની પાસેથી કાગળ લઈ લે છે અને સોનાનું મુરગી ઘર શેઠને આપે છે. અરે ભાઈ, આ શું કર્યું તે? સોનાનું મુરગી ઘર તે શેઠને આપી દીધું. તું હવે ક્યાં રહીશ? એક કામ કર, તું મારી સાથે ચાલ, મારા ઘરમાં મારી સાથે રહેજે. અરે ના ના કાકા, તમે ચિંતા ના કરો. જુઓ, હું હવે આ શેઠને કેવો મજા ચખાડું છું. અરે વાહ, સોનાનું મુરગી ઘર હવે મારું થઈ ગયું. હું આ સોનાના મુરગી ઘરમાં રહીશ. અરે વાહ, શું મજા આવે છે. હે સોનાના જાદુઈ મુરગી ઘર, જરા આમ તેમ હલીને બતાવ. આટલું કહેતા જ સોનાનું મુરગી ઘર ડોલવા લાગે છે. અરે અરે, આ શું? આ મુરગી ઘર તો ડોલી રહ્યું છે. અરે આ શું? આ તો મને પાડી દેશે. અરે મને ચક્કર આવી રહ્યા છે. અરે આ શું થઈ રહ્યું છે? અરે મને ચક્કર આવી રહ્યા છે. એ સોનાના જાદુઈ મુરગી ઘર, જરા ઉછળીને બતાવજે. આટલું કહેતા જ સોનાનું જાદુઈ ઘર ઉછળવા લાગે છે. અરે રે, મરી ગયો રે. અરે રે, આ શું થઈ રહ્યું છે? અરે મારી કમર તૂટી ગઈ. અરે કોઈ બચાવો મને. આ શું થઈ રહ્યું છે? અરે બચાવો મને. કેમ શેઠજી, કેવું રહ્યું સોનાનું જાદુઈ ઘર? અરે ના ના, મારે કોઈ જાદુઈ ઘર જોતું નથી. અરે મને બહાર નીકાળો અહીંયાથી કોઈ. અરે મને બહાર નીકાળો, મને આ ઘરમાં નથી રહેવું. લાગે છે શેઠજીની અકલ ઠીકાને આવી ગઈ. હે જાદુઈ મુરગી ઘર, હવે શાંત રહી જા. અરે મરી ગયો રે. હવે આજથી સોનાનું મુરગી ઘર તો શું